ખોટા મંત્ર બોલાય તો ઘુ હા પ્લુતમાં બરાબર હસવાઈ દીર્ઘાની ભૂલ જાવે તો અર્થનો અનર્થ થઈ જાય. ડોક્ટર હોય, ડોક્ટર ઓપરેશન કરતા હોય, નાનકડી ભૂલ થઈ જાય તો કેવડું મોટું એનું ભોગવવું પડે. તેમ મારા વાલા, મંત્રમાં ત્રુટિ થઈ જાય ને તો એ યજ્ઞ તમને તમારી માટે ક્યાંક સારો કામ કરવા માટે યજ્ઞ કરતા હોય, એ જ યજ્ઞ તમારી માટે વિનાશ બની જાય. યજ્ઞમાં ઘણા વખત અમને કહેતા કે અમારા કાકા આવ્યા છે ને 5 આહુતિ અપાવી જો ને, એમ ન અપાય વાલા. એને દેહની શુદ્ધિ કરી છે? શું એને વર્ણ કરવામાં આવેલું છે? શું એને વૈદિક પરંપરા અનુસાર એને કંકણ બંધન કરવામાં આવેલું છે? એમ બધાને આહુતિ આપવા બધા બેસી ન જવાય કાંઈ. એમ આહુતિ આપને યજ્ઞમાં ખોટા આહુતિ પણ ન અપાય. આહુતિ આપવા માટેની એક મુદ્રા છે, આહુતિ આપવા માટેની એક ક્રિયા છે, આહુતિ આપવા માટેના નીતિ નિયમો છે. એ નિયમનો ભંગ કરો તો પ્રોટોકોલનો ભંગ થાય તો એટલું માટે સજા માટે તૈયાર રહેવું પડે. 27ની